હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતી। આજે બનાવીશું ઝટપટ તૈયાર થઈ જાય તેવા લાલ મરચાંના એકદમ ક્રિસ્પી પટ્ટી ભજીયા। આ ભજીયા ઓછી મહેનતમાં એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં ખૂબ સારા લાગે છે, ખાવાની ખૂબ જ મજા આવે છે। તો ચાલો બનાવી લઈએ। તો લાલ મરચાંના પટ્ટી ભજીયા બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ લાલ મરચાં લીધા છે। તેને બરાબર ધોઈ અને કોરા કરી લીધા છે। આપણે મરચાંના ભજીયા બનાવવા માટે આ રીતના એકદમ સરસ કડક મરચાં હોય તેને લઈ લેવાના। હવે તેમાંથી એક મરચું લઈ લઈએ અને બાકીના બીજા થોડીવાર સાઈડમાં મૂકી દઈએ। હવે મરચાંને આ રીતે ડીટીયા પાસેનો ભાગ કાઢી અને તેના એક સરખા 2 ભાગ કરીશું। હવે તેની અંદર રહેલો બીજ અને નસોનો ભાગ કાઢી લઈએ। ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક અને વધુને વધુ શેર કરજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો ફેસબુક પેજ પરથી મારી રેસીપીના વિડીયો જોઈ રહ્યા હોય તો મારા પેજને ફોલો કરી દેજો। તો આપણે મરચાંની અંદરથી બીજ અને નસનો ભાગ કાઢી લીધો છે। હવે તેના આ રીતે વચ્ચેથી 2 ભાગ કરી અને મરચાંની એકદમ સરસ આ રીતની પટ્ટી તૈયાર કરી લઈએ। તો આપણે આ રીતે બાકીના બીજા બધા જ મરચાંને ડીટીયા પાસેનો ભાગ કાઢી અંદરથી બીજ અને નસનો ભાગ કાઢી અને આ રીતની એક સરખી પટ્ટી તૈયાર કરી લઈએ। તો મેં મરચાંની બધી જ પટ્ટી તૈયાર કરી લીધી છે। હવે તેને કોઈપણ એક બાઉલમાં લઈ લઈએ। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ચમચી જેટલી હિંગ અને 1 લીંબુનો રસ નાખીશું। હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ। બરાબર મિક્સ થઈ જાય એટલે થોડી વાર મીઠાનું પાણી થાય ત્યાં સુધી તેને મૂકી દઈએ। હવે તેમાં 2 વાટકી ચણાનો લોટ ચાળીને નાખીશું। તો અત્યારે આપણે 1 વાટકી ચણાનો લોટ નાખી મિક્સ કરી લઈએ। હવે તેમાં થોડું જરૂર પ્રમાણે આ રીતે પાણી છાંટીશું અને મિક્સ કરીશું। હવે બાકીનો બીજો બધો ચણાનો લોટ નાખી તેને પણ મિક્સ કરી લઈએ। જરૂર પ્રમાણે પાણી નાખી અને તેનું આ રીતનું આપણે બેટર તૈયાર કરી લઈએ। તો આ રીતે મરચાં સારી રીતે ચણાના લોટમાં કોટ થઈ જાય તે રીતનું આપણે રેડી કરી લેવાનું। તો આપણા મરચાં એકદમ સરસ લોટમાં કોટ થઈ અને રેડી છે। અગાઉ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તો તેલ પણ ગરમ થઈ ગયું છે। તો હવે તેમાં આપણે આ રીતે મરચાંની એક પટ્ટી નાખી અને તેને તળી લઈએ। તો પેનમાં જેટલી પટ્ટી આવે તેટલી નાખીશું। થોડી વાર તેને થવા દઈએ। થોડી વાર પછી તેને પલટાવતા રહી અને મરચાંને એકદમ સરસ તળી લઈએ। જો તમારે થોડા નરમ ભજીયા ખાવા હોય તો આટલા તળાય ત્યારે તેને કાઢી લેવાના, પણ અત્યારે આપણે એકદમ ક્રિસ્પી ભજીયા તૈયાર કરીએ છીએ એટલે થોડી વાર તેને થવા દઈએ। તો થોડી વાર પછી ભજીયા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે। હવે બધું જ તેલ નીતરી જાય તે રીતે તેને કાઢી લઈએ અને પ્લેટમાં લઈ લઈએ। હવે બાકીના બીજા પટ્ટી ભજીયા પણ આપણે આ રીતે તળી લઈએ અને બધા જ ભજીયા તળાઈ જાય એટલે તેને સર્વ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, રેડી છે ઝટપટ બની જાય તેવા એકદમ ક્રિસ્પી લાલ મરચાંના પટ્ટી ભજીયા। રેસીપી પસંદ આવે તો જરૂર ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।